નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર બીઆરસી ભવન ખાતે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા અંતર્ગત તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની તાલીમ યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો સેલ સોશિયલ વર્કર્સ કરિશ્મા મેડમ દ્વારા વિજાપુર તાલુકાની તમામ શાળાઓને તમાકુ મુક્ત સંસ્થા કરવાના અભિગમ સાથે જેના ભાગરૂપે તમાકુ મુક્ત સંસ્થા કરવા માટેના માપદંડોની માહિતી આપવામાં આવી હતી. તેમજ તમાકુ અધિનિયમ 2003 કલમ 4 અંતર્ગત જાહેર જગ્યાએ તમાકુ સેવન કરવું ગુનો છે. કલમ 6 અંતર્ગત 18 વર્ષથી નાની ઉંમરના લોકોને તમાકુનું વેચાણ કરવું ગુનો છે. તેમજ કલમ 6 અંતર્ગત મુજબ શાળાના વરંડાથી 100 ચોરસ વાર ત્રિજ્યામાં તમાકુનું વેચાણ કરવું ગુનો છે. તે બાબતની કલમોની માહિતી આપી કાયદાકીય સમજ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ બીઆરસી ભવન ભરતભાઈ પટેલ તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. પછી સરકારી કચેરીઓ છે, કોર્ટના મકાન, શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ શૈક્ષણિક સંસ્થાઓમાં આ વસ્તુ બહુ લાગુ પડે.